हर हर भोले नमः शिवाय। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् नमोऽस्तु ते व्यास विशालबुद्धे फुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयप्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावो दुग्धा गोपालनन्दनः पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। भीष्मद्रोणतटा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहनी कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधना वर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तककेशवः पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटं नानाख्यानककेसरं हरिकथा सम्बोधनाबोधितम् लोके सज्जनषट्पदैरहरहः पेपीयमानं मुदा भूयाद् पंकजं कलिमल प्रध्वंसिन श्रेयसे मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज अहं त्वा सर्वपापेभ्यः मोक्षयिष्यामि मा शुचः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ। Hari Om. I think most of you know Gita Dhyanamatu.
which is at the beginning of Gita. In case if you did not know, next time you can look up Gita Dhyanam. And I noticed that તમારામાંથી મોટા ભાગના ચેન્ટ કરતા હોય છે, but some of you are not chanting. Try કરો એમની સાથે ચેન્ટ કરવાનું, તો slowly you will also get used to chanting. Okay. Again, શ્લોક નંબર 17 અને પછી 34. कथं विद्यामहं योगिन् त्वां सदा परिचिन्तयन् केषु केषु च भावेषु चिन्त्योऽसि भगवन्मया मृत्युः सर्वहरश्चाहम् उद्भवश्च भविष्यताम् कीर्ति शीर्वाक् च नारीणाम् સ્મૃતિર્મેધા ધૃતિ ક્ષમા. So અર્જુને પૂછ્યું હતું કે ભગવાન, હું તમને કઈ રીતે તમારું મનન કરું, મારું ચિત્ત કેવી રીતે તમારામાં પરોવું? તો એક તો ભગવાન કહે છે કથમ વિદ્યામહમ યોગીમ ત્વામ સદા પરિચિંતન, જેનો જવાબ ભગવાને આપ્યો હતો અને આપણે જોયો. અને પછી કેસુ કેસુ ચ ભાવેસુ ચિંત્યોસી ભગવન્મયા, કયા કયા ભાવથી હું તમારું ચિંતન કરી શકું ભગવાન, હે મારા વડે તમારું ચિંતન થઈ શકે. ઇટ ઇઝ સમથિંગ લાઈક કે ધારો કે તમે કોઈ કન્ટ્રીમાં રહેતા હો, રાઈટ, મેની ઓફ અસ હુ આર હિયર ઇન અમેરિકા, પહેલી વાર જ્યારે ઇન્ડિયાથી નીકળ્યા અને કોઈ ફ્રેન્ડ હોય અને કે લુક હવે તો તું જવાનું, આપણે પાછા ક્યારે મળશું, અને તમારો ફોટો હોય તો યુ જસ્ટ સાઇન ઇટ એન્ડ ગીવ ઇટ ટુ હિમ ઓર સમથિંગ ઇમ્પોર્ટન્ટ. અને ક્યારે કે ભાઈ યાદ આવે તો યુ કેન ઓલવેઝ લુક એટ ધીસ. Remember, this is years ago when there were no Zoom, etc. એટલે કઈક એવી મને તારું ચિહ્ન આપ કે હું જોઉં તો મને તું યાદ આવે. હવે ભગવાન તો આખી દુનિયામાં બધે છે, તો ભગવાન હું આખી દુનિયામાં ક્યાં જોઉં? તો અર્જુન પૂછે છે, એટલે ભગવાન કહે છે કે હું તને મારી હાઇલાઇટ કહીશ, બધું તો નહીં કહી શકું. એટલે ભગવાન જુદી જુદી વસ્તુઓ કહે છે. ઇફ વી ફોરગેટ ધીસ, તો અધ્યાય 10 વાંચી જઈએ અને એમ થશે આ બધું શું છે. એટલે રિમેમ્બર, ભગવાન ઇઝ ટેલિંગ અસ કે તું અને દરેક વસ્તુમાં નહીં, પણ જે વસ્તુ તમને પ્રિય હોય એ વસ્તુનું ધ્યાન, એ વસ્તુ જ્યારે જ્યારે તમે જુઓ તો ભગવાન યાદ આવે. મેઇન થિંગ ઇઝ ઇટ શુડ લીડ યુ એન્ડ મી ટુ ભગવાન બાય સીઈંગ ધીસ થિંગ્સ. સો હવે વી આર એટ 34. ઓકે. મૃત્યુ સર્વ હરહ ચ અહમ ઉદ્ભવ ચ ભવિષ્યતામ કીર્તિ શ્રી વાક ચ નારીણામ સ્મૃતિ મેધા ધૃતિ ક્ષમા. અહીંયા ભગવાન ઘણી બધી વસ્તુઓ કહે છે. પહેલા ભગવાન કહે છે કે મૃત્યુ, અને મૃત્યુ શું? સર્વ હરહ ચ અહમ, જો બધું જ હરી લઉં. તમે જુઓ, મૃત્યુ આપણી બધી વસ્તુ, આ મારા ભાઈ છે, આ મારા હસબન્ડ છે, આ મારી વાઈફ છે, everything that you call મારું મારું અથવા તો એ, પણ ધ મિનિટ જીવ દેહમાંથી નીકળી જાય, નથી પત્ની જોડે, નથી પતિ જોડે, નથી મા બાપ જોડે, છોકરા જોડે, પૈસા, કોઈ સંબંધ નહીં, બધું જતું રહે. પણ કઈ એક વસ્તુ બાકી રહે? તમારી કીર્તિ જે ભગવાને નીચે આપ્યું છે. એટલે મૃત્યુ સર્વ હર, પ્લીઝ અન્ડરસ્ટેન્ડ, સર્વ એટલે લિટરલી તમારી બધી જ વસ્તુ હરી લે. એવરીથિંગ ધેટ ઇઝ મી એન્ડ માય, બધું ભગવાન કહે છે એ હરી લે. પણ દુઃખ નહીં કરવાનું. ભગવાન શું કહે છે? એ પણ મારી જ માયા છે, એમાં પણ તું મને જ જો. શા માટે ભગવાન કહે છે ઉદ્ભવ ચ ભવિષ્યતામ? ભગવાન કહે છે કે હું ખાલી મૃત્યુ જ નથી કરતો, હરી નથી લેતો, પણ રિમેમ્બર ભગવાને શું કહ્યું છે અર્લિયર પણ? સર્ગ સ્થિતિ અને લય. ભગવાન કહે છે મૃત્યુ ઇઝ ઓનલી ધ બિગિનિંગ ઓફ સમથિંગ એલ્સ. આપણે જોયું કે કળી જાય તો ફૂલ ઉગે, ફૂલ થોડી જાય, ફૂલ મરી જાય એટલે એમાંથી ફળ આવે. એટલે ધેર ઇઝ ઓલવેઝ. એક માણસ શિલ્પી પથ્થરનો કટકો ગમે તે શેપનો જુએ, રાઈટ, અઠવાડિયા પછી તમે એને મળો તો બધી અનવોન્ટેડ મટીરિયલ એને કાઢી લીધી હોય આજુબાજુમાંથી, અને તમે એને ઘેરે જાઓ 7-8 દિવસ કે 15 દિવસ પછી સરસ કૃષ્ણ ભગવાનની મૂર્તિ હોય વિથ વાંસળી, એ ક્યાંથી આવી? કશેથી લાવ્યો નહીં. એ જ
પથ્થર જે 2 ફૂટ પહોળો અને 4 ફૂટ ઊંચો ગમે તે શેપનો હતો, આસ્તે 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 હથોડીથી ના થાય, ચીપિંગ અવે લિટલ બાય લિટલ, કૃષ્ણની મૂર્તિ અંદર જ હતી. ઓલ ધી અનવોન્ટેડ મટીરિયલ હી રિમૂવ. સો ભગવાન કહે છે ઉદ્ભવ ચ ભવિષ્યતામ, પણ મૃત્યુ હરી લે છે, પણ ભવિષ્યનું કલ્યાણ, ભવિષ્યનો ઉદ્ભવ એ પણ હું જ કરું છું. એટલે ડોન્ટ જસ્ટ લુક એટ નેગેટિવલી કે મૃત્યુ, ઉદ્ભવ પણ હું જ કરું છું. પછી ભગવાન કે કીર્તિ શ્રી વાક્ચ નારીનામ. કીર્તિ, મેં પહેલા કહું કે મૃત્યુ બધું સર્વસ્વ હરી લે, પણ જ્યારે બધું જતું રહે, લોકો શું યાદ કરે? ઘણા લોકો હોય, બધા જુદી જુદી રીતે યાદ કરે, પણ ઓવર અ પીરિયડ વી ઓલ ગેટ ફોરગોટન. પણ આપણે કોને યાદ રાખીએ છીએ? આદિ શંકરાચાર્ય, રાઈટ? એમને યાદ રાખીએ છીએ. ભગવાન વેદ વ્યાસ. શા માટે? એમની કીર્તિ બીકોઝ એમનું વર્ક ધર્મ નિમિત્ત હતું. ગાંધીજી તો પોલિટિક્સ, પણ ધર્મ માટે કામ કરતા હતા. એટલે વેન યુ સર્વ અધર, ધર્મનું કામ, તો ભગવાન કહે છે કીર્તિ, અને કહે છે ઓલ ધીસ આર ફેમિનિન નારી, સો when others perceive it, અને તમે ધર્મ નિમિત્ત કાર્ય કરો તો કીર્તિ. સો એ કહે છે કીર્તિ, શ્રી, પ્રોસ્પરિટી, લક્ષ્મી, એ પણ ભગવાન કહે છે હું જ છું. વાક ચ, સી વાક એટલે સ્પીચ, બોલવાનું. આપણે ઘણી વાર સાંભળ્યું છે કે સત્યમ વદ પ્રિયમ વદ, રાઈટ? યુ ટ્રાય યોર લેવલ બેસ્ટ ટુ સે પ્રિય. ઘણા લોકોને આર્ટ હોય છે, ઘણાને નથી હોતું. પણ જો પ્રિય બોલે ને સત્ય નહીં હોય તો ઇટ ઇઝ વેરી સુપરફિશિયલ. ઇટ ઇઝ લાઈક જે બાજુ પવન વહેતો હોય એ બાજુ તમે યુ એગ્રી. યુ ફાઇન્ડ સમ પીપલ જ્યાં બધા જોડે એગ્રી થાય અને લોકોને ગમે, પણ એ પોકળ, જરાક સરફેસ નીચે સ્ક્રેચ કરો તો યુ ફાઇન્ડ આઉટ કે આ પર્સન એટલો રિલાયબલ નથી, કારણ કે હી વુડ ઓલવેઝ એગ્રી. સત્ય અને સાથે પ્રિય બોલવું, પણ સત્ય ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. સો પ્રિય, સત્યતા. બીજું વાક એટલે ભગવાન કહે છે હું વાક છું, સ્પીચ. કોઈ પણ બોલે તો ભગવાન જ છે પાછળ, પણ ભગવાન શું કહે છે? ઇમ્પોર્ટન્ટ થિંગ, બીજાનો હિતકારી. તમે કોઈને વાત કરો કે કોઈને કંઈ કહો, પણ એને હિતકારી નહીં હોય ને એને ખોટા રસ્તે લઈ જાઓ, તો ભગવાન કહે છે એ વાક હું નથી. વાક મિનિંગ બીજાનું હિતકારી. સો સત્ય, પ્રિય, હિતકારી, અને એમાં હાયર લેવલ ઇઝ જ્યારે આપણે કંઈ પણ બોલીએ અને બીજામાં વૈરાગ્ય ઉત્પન્ન કરીએ, બીજામાં ભક્તિભાવ ઉત્પન્ન કરીએ, બીજામાં જ્ઞાન ઉત્પન્ન કરીને વધારીએ. ભગવાન કહે છે ધેટ ઇઝ ધ હાઈએસ્ટ કાઇન્ડ ઓફ વાક, અને એની પાછળ પણ હું જ રહેલો છું. ભગવાન કહે છે શું કહે છે? કીર્તિ શ્રી વાક્ચ નારીણામ સ્મૃતિ મેધા ધૃતિ ક્ષમા. સ્મૃતિ, મને કંઈક suddenly something popped up. સ્મૃતિ એટલે યાદ શક્તિ. સી યાદ શક્તિ સમથિંગ, આપણે જ્યારે એક્સાઇટ થઈ જઈએ, કઈ વસ્તુ જોઈતું એને મળી જાય તો આપણે ભૂલી જઈએ ટેમ્પરરી. સી બધા જ મા બાપે છોકરાઓ મોટા થતા હોય, રાઈટ? મામા કાકા કોઈ પણ આવે, કંઈક રમકડું કે કંઈ લઈ આવે, રાઈટ? અને છોકરો તો મળે એટલે આ લઈને દોડા લાગે, એટલે મમ્મી શું કે અહીંયા મામાને થેન્ક યુ કે, રાઈટ? હવે પહેલી વાર નહીં, કોઈ 10 વાર કહ્યું હોય, પણ we have to remind the child again and again until the child learns કે મારે થેન્ક યુ કહેવાનું. ગમે એટલો એક્સાઇટ થઈ ગયો, કોઈ મને કંઈ આપે, મદદ કરે, તો એમનો આભાર માનવો. એવી રીતે નાની નાની વસ્તુ દરેકમાં યાદ શક્તિ, સ્મૃતિ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. પણ ભગવાન કહે છે અર્લિયર, બીજા ચેપ્ટરમાં, લેડર ઓફ ફોલ, રાઈટ? કામાત ક્રોધો વિજાયતે, ક્રોધાત ભવતિ સમોહ, સમોહાત સ્મૃતિભ્રંશાત, બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. સ્મૃતિનો નાશ ક્યારે થાય? મારું કામ પૂર્ણ ના થાય. એનીબડી હુ કમ્સ બિટવીન મી એન્ડ માય ડિઝાયર, એના પ્રત્યે ક્રોધ આવે. એકવાર ક્રોધ આવે એટલે શું થાય? હું ભૂલી જાઉં કે હું કોણ છું, રાઈટ? કે મારે આ પ્રત્યે બહુ મોહ છે, રાઈટ? આપણે ઘણી વાર જો બાળક, છોકરો હોય, પપ્પાને કંઈ કહી દે કે મમ્મીને કંઈ કહી દે,
કોઈ વાર પોતાના ગુરુને, નોટ ઓનલી ઇવન એમ્પ્લોયરમાં, કોઈ વાર બોસને કંઈ કહી દે ગુસ્સામાં, જો વાક એબિલિટી હોય તો નહીં, પણ એમને એમ કહી દે, ભાઈ ટેમ્પરરીલી એ ભૂલી જાય છે કે આ મારો બોસ છે, હી ઇઝ ગોઈંગ ટુ ગીવ મી રેઝ, જો હું આમ કરીશ તો કદાચ મને ફાયર પણ કરી કાઢે, પણ એ ટેમ્પરરી ભૂલી જાય. તો સ્મૃતિ, ભગવાન કહે છે જેની યાદ શક્તિ સારી હોય એની પાછળ પણ હું જ રહેલો છું. સો સ્મૃતિ, સો વ્યવહારમાં પણ સ્મૃતિ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. જેમ આપણે બાળકને શીખવીએ કે એકબીજા જોડે કેવી રીતે વર્તવાનું, યાદ શક્તિ, ધેટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. અને ઓલ્સો શાસ્ત્રમાં છે ત્યારે, રાઈટ. પછી ભગવાન કહે છે સ્મૃતિ વિચ ઇઝ એબિલિટી ટુ રિટેન. પછી કહે છે મેધા. મેધા એટલે ગ્રંથ અર્થ ધારણ શક્તિ. સી, આપણે ગ્રંથ વાંચીએ પણ એની પાછળનું મર્મ પણ સમજવું જોઈએ. નોટ ઓનલી સમજવું જોઈએ અને એ યાદ રાખવું જોઈએ. અને ઘણી વાર શું થાય, આખું લોજિક યાદ ના હોય પણ કન્ક્લુઝન પણ યાદ હોય, then it is very good. ધારો કે આપણે કેટલી બધી વાર જોયું છે કે શરીર મારું છે, મન મારું છે, જે મારું હોય એ હું નહીં. તો હું કોણ? હું એની પાછળ રહેલું ચૈતન્ય. એ લોજિકલી ગ્રંથ અર્થ ગ્રહણ, એ ગ્રહણ કરી અને એ કાયમ યાદ રહે. See, once you remember that I am nothing but Chaitanya, then you become witness of everything. પણ again and again શું થાય, આપણે ભૂલી જઈએ અને શું થાય, હું તો શરીર છું, હું મન છું. તો nothing wrong, that is how we grow, but we have to try again and again. આપણી મેધા શક્તિ, ગ્રંથ એટલે જ દરેક સંત મહાત્મા આપણને કહે કે તમે રિપીટેડલી દરરોજ વાંચન કરો ધર્મશાસ્ત્રનું. વાંચન કરવાથી આપણી મેધા શક્તિ વધે. સી, કોઈ પણ તમે રામાયણ, ભાગવત, ગીતા કોઈ પણ ચોપડી વાંચો, પહેલી વાર જયારે વાંચો ત્યારે લાગે કે મને તો સમજાઈ ગયું. પાછું એ જ બીજી વાર વાંચો તો થાય કે લાસ્ટ ટાઈમે વાંચ્યું ત્યારે આમાં તો કઈ હતું જ નહીં, આવું કેવી રીતે? કારણ કે આપણી સમજણ વધી એ ગ્રંથ અર્થ ગ્રહણ. જેમ રિપીટેડ સાંભળો અને વાંચો, our ability to ગ્રંથ અર્થ ગ્રહણ, remember, not ગ્રંથ ગ્રહણ, not memorizing the ગ્રંથ, ગ્રંથનો અર્થ, એનું ગ્રહણ, એને કહેવાય મેધા શક્તિ. પછી મેધા ધૃતિ ક્ષમા. ધૃતિ એટલે ability not to give up but to persist. You know, most people in business, they know this, if they are successful. People in sales, marketing, etc. You cannot give up. પહેલી વાર you walk into a prospect's office, you don't get business. You keep trying, 10 people, 15 people, suddenly one person, right? Those who are in real estate, 5-6 જણને ઘરો બતાવ્યા કરો, એક જણ લેશે. સે ધૃતિ કહેવાય. પણ ધારો કે તમે બતાવ્યા કોઈ લેતું જ નથી અને છોડી દો, તો you do not succeed. Remember. So how do we apply these to, remember, these Bhagwan says, this Shakti je che, to persist and not to give up. That, how does it help us? See, તમે વિમાનમાં જાઓ, right? 4.5 કલાકની ફ્લાઇટ હોય, તમે બેસી રહ્યા હો, અને જેવું પાર્ક થવા આવે અને પેલીએ કેવું પડે, right? Please remain seated until the plane comes to stop. છેલ્લી 30 સેકન્ડ ધૃતિ જતી રહે, right? બધા ઉભા થઈ જાય. એટલે પેલી કે હજુ પાર્ક નથી થયું, remain seated. Even you are in 37th row, by the time you go to the front, it will take so much time. પણ ધૃતિ નહીં, ઉભા થઈ જાય, બેલ્ટ કાઢી નાખે. તો how do we remember? મેડિટેશન કરીએ, આપણે જપ કરવા બેસીએ, દરેકનો શરૂઆતમાં અનુભવ શું હોય કે મારું મન બધે જ જાય છે અધર દેન મંત્રમાં. ઓર જો મંત્ર રિપીટ થતો હોય તો મંત્ર રિપીટ થાય કરે, પણ પાછળ કે બીજું જો યુ આર નોટ ઇવન અવેર ઓફ ઇટ. એટલે પછી એક દિવસ થાય કે આ બધા સંતો કે છે આ છે, કેટલી વાર સાંભળ્યું, પણ જપ મારા માટે નથી, અને યુ ગીવ અપ. ઇન્સ્ટેડ ઇફ યુ રિમેમ્બર કે ભગવાન કે છે ધૃતિ જેનામાં હોય ત્યાં હું રહેલું છું, એટલે હું તો ભગવાનને યાદ કરું છું. રિમેમ્બર, ધૃતિ પણ ભગવાન કે છે મારી વિભૂતિ છે. I am not going to give up. ગમે એટલું મારું મન ચગડોળે ચડે, હું રિપીટ કરીશ, જપ કરીશ, 2 માળા કરીશ, નો મેટર વોટ. અને પછી કઈ રીતે? નોટ ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય,
Om Namah Shivaya, whatever is your mantra. અને try to be alert. ધ્રુતિ, જતો રહે તો don't get mad at yourself. That is the nature of the mind. Again bring back, મેડિટેશનમાં સ્વામીજી બરોબર, તમે જે રૂમમાં બેસો, જો મન બહુ ફરતું હોય તો સામે જ ભગવાનનો ફોટો રાખવાનો. કૃષ્ણ ભગવાનનો તમે ઓમ શ્રી કૃષ્ણ શરણામમાં બોલતા હો, કીપ એટ યોર આઈ લેવલ ભગવાનનો ફોટો. મન કસે જાય તરત આંખ ખોલો, સામે ભગવાનને જુઓ. વન અગેન ઓમ શ્રી કૃષ્ણાય નમઃ, જે તમારો મંત્ર હોય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. Again and again bring your mind back to your mantra. That is one of the highest kind of ધ્રુતિ. પછી ધ્યાન ધરવાનું. એમાં પણ meditation is difficult in the beginning, but don't give up. What is the use of it if something can be achieved very easily? Right? ગુજરાતીમાં પેલી કહેવત છે, I'm not exactly sure how to say it, but it says નીચું નિશાન માફ, નહીં માફ, નિશાન નીચું. Or it's a, in other words, always aim the highest and then keep trying, keep trying, keep trying. જો તમારું નિશાન જ નીચું હોય, you can achieve right away. But that which is little difficult, don't be discouraged. Ask ભગવાન for help. કે ભગવાન મારું મન બધે જાય છે, I need your help. અને keep at it. બે વસ્તુ ગુરુદેવ always used to say, be sincere and be regular. આપણું શું છે, સિન્સિયર હોઈએ પણ રેગ્યુલારિટી સાંભળીએ ત્યારે 4 દિવસ કરીએ, પછી 5મે દિવસે બીજું જતું રહે. રાઈટ? પછી પાછું કંઈ બીજું આવે. એટલે શું છે, રેગ્યુલારિટી નથી રહેતી. પણ યુ ડિસાઇડ, સી યુ ડોન્ટ વોન્ટ ટુ બી જેક ઓફ ઓલ, પણ હે ધીસ ઇઝ હવે આ ઉંમર, મારી આટલી ઉંમર થઈ, કેટલા હવે રહ્યા. ધ રીઝન આઈ એમ સેઇંગ ફોર ઓલ ધોઝ હુ આર અબાઉટ 60 યર, ઓકે, યુ અન્ડરસ્ટેન્ડ ઇટ, કે કેટલા રહ્યા. then why not now? For I don't need too many things, પણ આમાં મારું મન શાંત થાય ને મારે જપ કરવું છે, ધ્યાન. Don't be afraid if you do not succeed. Remember, હે ભગવાન, જન્મો જન્મ પણ લાગે, પણ I am not going to give it up. અને remember, જ્યારે એવું આપણું determination હોય તો ભગવાન will also come forward and help us. Even તમારું નાનું બાળક બહુ પ્રયત્ન કરતું હોય અને જરાક બાકી હોય, so don't we also go and help? તો ભગવાન હેલ્પ નહીં કરે? સો એ કહે છે સ્મૃતિ, મેધા, ધૃતિ અને ક્ષમા. ક્ષમા meaning forgiveness. See, first of all, we generally, sometimes we know it, અમુક વસ્તુ રિપીટેડ થતી હોય, generally we do not know બીજાના મનમાં શું છે. Why is he behaving the way he does? એને પણ તમારા મનમાં શું છે 100% ખબર નહીં પડે. અને તમે મનમાં ને મનમાં બળતા હો, એના કરતા ઇટ ઇઝ બેટર ટુ કોમ્યુનિકેટ એન્ડ લેટ ધ પર્સન નો. અને ક્ષમા મિનિંગ વોટ? તમારું મન શાંત થાય, અને અન્ડરસ્ટેન્ડ. આઈ ટેલ યુ, નો મેટર હુ, ઇવન હિટલર, દરેક માણસમાં કંઈક તો સદગુણ હોય છે. નોબડી ઇઝ કમ્પ્લીટલી બેડ. રાવણ પણ શાસ્ત્રમાં પારંગત હતો. હી ન્યુ ધ વિદ્યા. એટલે કોઈ પણ આપણે મળીએ, આપણને કંઈ થાય ત્યારે એનું નેગેટિવ દેખાય, પણ દરેક મનુષ્યમાં કંઈક ને કંઈક સારું હોય જ. અને સંબંધ હોય, રિલેશન્સ, તમે કોઈને મળો, રિમેમ્બર, જેને મળીએ નહીં એની જોડે કોઈ દિવસ ભેદભાવ કે ક્ષમા આપવાનો ટાઈમ ના આવે. ઓનલી જેની જોડે ટ્રાન્સેક્ટ કરતા હો, વ્યવહાર કરતા હો, જોબ પર રોજ મળતા હો, કે તો જ આવો પ્રોબ્લેમ થાય. એટલે ક્ષમા, start seeing good in others અને understand કે look, મને એનામાં આ દેખાય છે, પણ એને અથવા બીજાને પણ મારામાં ક્ષતિ દેખાતી જશે ને. કારણ કે કોરોનામાં નથી. finite world bound by, remember, BMI, PFTOT, all bound by time and space. It's all imperfect. Once we accept it, we must forgive. And the one person we must forgive most is who? આપણા પોતાના મનને. નહીં તો many people just keep feeling guilty કે મેં આમ કેમ કર્યું, મેં આમ કેમ કર્યું. થઈ ગયું. We all make mistake. Forgive yourself and forgive everybody. ભગવાન કહેતા, when you can do it, એની પાછળ પણ હું જ રહેલો છું. પછી બૃહદ સામ રુચિરા. બૃહત સામ તથા સામનામ, બૃહત સામ તથા સામનામ, ગાયત્રી છંદ સામહમ,
गायत्री छन्दसामहं मासानां मार्गशीर्षोऽहम् मासानां मार्गशीर्षोऽहम् ऋतूनां कुसुमाकरः ऋतूनां कुसुमाकरः बृहत्साम तथा साम्नां गायत्री छन्दसामहं मासानां मार्गशीर्षोऽहम् ऋतूनां कुसुमाकरः. સો બૃહદ સામ તથા સામના પહેલા ભગવાને કહેલું 4 વેદની અંદર હું સામવેદ છું. ઋગ્વેદના ઘણા મંત્રો when they are chanted સાંભળશે આપણને બધાને મ્યુઝિક પ્રિય હોય. પ્રોઝ અને પોએટ્રી એમાં આપણે શું કહેવાય પોએટ્રી અને રિધમિક ગવાતું હોય તો નેચરલી ઇવન આપણને બહુ સમજ નહીં પડે છતાં ગાવા માંડી જાય. મોસ્ટ ઓફ અસ હેવ ધીસ એક્સપિરિયન્સ. જ્યારે 14, 15, 16 વર્ષના હતા ત્યારે લતા મંગેશકર, મોહમ્મદ રફીના ગીતો સમજાય નહીં પણ મ્યુઝિક સરસ હોય વી ઓલ કીપ ઓન સિંગિંગ. હવે વેદાંત ભણીએ, શાસ્ત્ર ભણીએ અને કોઈક વાર શાંતિથી એ જ કડીઓ સાંભળીએ તો એમાં એની ફિલોસોફી પણ ગમે અને એ મ્યુઝિક પણ ગમે. વાય? બીકોઝ ઇટ ઇઝ સંગ એન્ડ નાવ આઈ નો ધ મિનિંગ. તો સામવેદની અંદર મિનિંગ બધા મંત્રો ગાવાના પણ એની અંદર પણ અમુક મંત્રો તો છે એ પર્ટિક્યુલર રીતે જે કહેવાય બૃહદ સામ તો કે એ રીતે કહે તો ભગવાન કહે છે એ છે તે હું છું બૃહદ સામ તથા સામ નામ. સામ વેદની અંદર બૃહદ સામ અમુક મંત્રો છે એમાં અમુક રીતે જ ગાવાના કે બહુ કર્ણપ્રિય હોય છે. આઈ હેવ હર્ડ ઇટ. ઓકે, આઈ હેવ નોટ હર્ડ ધીમ બટ આઈ હેવ હર્ડ કે બહુ કર્ણપ્રિય છે. આઈ પર્સનલી હેવ નોટ હર્ડ. તો કે છે બૃહદ સામ તથા સામ નામ. ગાયત્રી મંત્ર તો આપણને બધાને ખબર છે. ગાયત્રી છંદ સામહમ. છંદ અનુષ્ટુપ છંદ જે જુદા જુદા છંદ જુદા જુદા મીટર હોય એમાં ભગવાન કહે છે કે ગાયત્રી આઈ એમ ધ ગાયત્રી. એવું કહેવાય છે કે બધા વેદ પણ ગાયત્રીમાંથી જ આવ્યા છે. 3 ભૂવ સ્વહમમાંથી જ આવ્યા છે. અને ઇટ ઇઝ સેડ કે તમને કોઈ મંત્રની ખબર ન હોય તો મહામંત્ર ઇઝ ગાયત્રી મંત્ર. વેધર યુ હેવ બીન ઇનિશિએટેડ ઇનટુ ઇટ ઓર નોટ, keep chanting Gayatri mantra. That is the highest mantra. So Bhagavan can say among all the mantra, I am the Gayatri mantra. Gaya, the one that you can sing, chant, the 3 ત્રાયતે જે તમને પાપમાંથી બચાવે, પાપમાંથી છોડાવે, જે તમને મુક્ત કરે એને કહેવાય ગાયત્રી. બાય સિંગિંગ રિપીટેડલી ચેન્ટિંગ 3 મિનિંગ ત્રાયતે. એટલે છંદસાસી પુત્ર પણ સારો પુત્ર હોય તો પિતાને પણ બધામાંથી છોડાવે. એટલે ત્રાયતે જે તમને છોડાવે, રિલીઝ કરે. પછી ભગવાન કહે માસાનામ માર્ગ શીર્ષો અહમ. માર્ગ માર્ગ એટલે પાથ, શીર્ષ શિખર, હેડ. રાઈટ? આઈ એમ ધ બેસ્ટ મંથ. હવે આઈ ડોન્ટ નો એક્ઝેક્ટલી વાય, કશે એક્સપિરિયન્સ નથી વાય, પણ એવું અમુક લોકો કહે કે જનરલી I think December મહિનો is દિવાળી, કાર્તક, માગશર, રાઈટ? માર્ગશીર્ષ એટલે દિવાળી પછી એટલે ડિસેમ્બરની આસપાસ આવતો હોય તો એટલીસ્ટ મોસ્ટ ઓફ ઇન્ડિયામાં that is considered to be a pretty good time of the year. રાઈટ? આપણે NRI બધા ઇન્ડિયા ક્યારે જાય? થેન્ક્સ ગિવિંગ નવેમ્બરની 25 થી જાન્યુઆરીની 15મી વચ્ચે. રાઈટ? એટલે એ વખતે જનરલી માગશર મહિનો હોય ને પછી પોષ શરૂ થાય એટલે બધા પાછા આવવા માંડી જાય. તો He says, Marga Shirsoham. It is the Swamiji Tejomanji explained કરતા હતા કે રિયલી માર્ગ શીર્ષ એટલે જે મહિનામાં તમે મેડિટેશન ને બધું શરૂ કરી દો, that is the Marga Shirsa for you. For you, that is the best month. So don't wait for Marga Shirsa. Marga is path, Shirsa. So whenever you start and you are on a spiritual path, that is the best month for you. Margashirsoham Rutunam Kusumakara. This is something well known to everybody. ઓ બધા ગીતો કોઈ પણ કન્ટ્રીમાં તમે હો, અહીંયા પણ સ્પ્રિંગ આવે, everything completely changes. ઇન્ડિયામાં પણ વસંત ઋતુ આવે, રાઈટ? કાશ્મીરથી કન્યાકુમારી સુધી જુદી જુદી રીતે સેલિબ્રેટ કરે. વર્લ્ડ ઓવર વસંત ઋતુ ઇઝ સેલિબ્રેટેડ. સો ભગવાન કહે છે among all the ઋતુ I am the વસંત ઋતુ, because flowers and everything. So again, I want to remind you,
when spring comes and a garden માં beautiful flowers ને બધું આવે, don't just be satisfied by looking at the flowers. Immediately remember, વસંત ઋતુની પાછળ પણ ભગવાન કહે છે આ વિભૂતિ કોની છે? મારા કૃષ્ણની જ છે. So it should immediately, the beauty should lead us to Bhagwan Krishna. So we are satisfied only with the object, but the sukshma sarir, discriminating power, wherever, whenever we see the beauty, immediately mind should say, ah, beauty atli સરસ છે તો એને બનાવનારો મારો કૃષ્ણ, અને lift our mind to Bhagwan Krishna. પછી whether it is માગસર મહિનો હોય, બૃહદ સામ or ગાયત્રી, it should lift our mind. એટલે દુનિયામાં કોઈ પણ સારી વસ્તુ આપણને જે ગમે એ જોઈએ, આની પાછળ કોણ છે? મારો કૃષ્ણ જ છે, અને it should lift our mind to him. Next one. द्यूतं छलयतामस्मि, द्यूतं छलयतामस्मि, तेजस्तेजस्विनामहं, तेजस्तेजस्विनामहं, जयोऽस्मि व्यवसायोऽस्मि, जयोऽस्मि व्यवसायोऽस्मि, सत्वं सत्त्ववतामहं, सत्वं सत्त्ववतामहं, द्यूतं छलयतामस्मि, तेजस्तेजस्विनामहं, जयोऽस्मि व्यवसायोऽस्मि, सत्वं सत्त्ववतामहं. ભગવાન કહે છે ચ્યુતમ છલયતામસ્મિ. સી આપણે કોઈની પણ જોડે કોમ્યુનિકેટ કરવું હોય તો ઇટ હેઝ ટુ બી ડન ઇન વોટ સામેવાળો સમજી શકે. જો સામેવાળો સમજી નહીં શકે અને આપણે વાત કરીએ તો ઇટ ઇઝ મિનિંગલેસ. મેં હમણાં મારા માંડુક્યના ક્લાસમાં દાખલો આપ્યો હતો, આઈ ડોન્ટ નો હમણાં આમાં પણ આપ્યો છે કે સાયન્ટિસ્ટનો છોકરો પપ્પાને પૂછે છે કે પપ્પા વરસાદ કેવી રીતે પડે? હવે 3-4 વર્ષનો છોકરો હોય, એને પપ્પા પણ પ્રોફેસર સાયન્સના, તો બધું સમજાવ્યું કે દરિયામાંથી પાણીનું બાષ્પીભવન કેવી રીતે થાય, વરાળ ઉપર જાય, ઠંડી પડે, પવન એને લઈ જાય અને વરસાદ પડે. હવે 3-4 વર્ષના બાળકને બાષ્પીભવન શું જ ખબર નહીં હોય. પછી એના કાકા પાસે ગયો, કાકાએ કહ્યું બેટા દરિયાની અંદર મોટો હાથી છે. ઐરાવત હાથી બાળકે સાંભળ્યું, એ સફેદ હાથી છે ને એની એટલી મોટી સૂંઢ છે તેમાં પાણીમાં નાખે અને ફુર કરીને ઉપર ઉડાવે અને ત્યાંથી વરસાદ પડે. છોકરો દોડતો દોડતો પપ્પા પાસે ગયો, પપ્પા તમને ખબર જ નથી વરસાદ કેમ પડે? કે વરસાદ તો દરિયામાં મોટો હાથી છે અને હાથી જયારે સૂંઢમાં પાણી લઈને આમ ફેંકે. હવે નાના બાળકને ધેટ ઇઝ ઓનલી વે ટુ મેક હિમ અન્ડરસ્ટેન્ડ. એને બાષ્પીભવન ને બધું ના કહેવાય, રાઈટ? આપણે જયારે સ્કૂલમાં હતા તો વી વેર ટોટ, રાઈટ, 6ઠા-7મા ધોરણમાં કે પ્રકાશ સીધી લીટીમાં ટ્રાવેલ કરે છે. પછી કોલેજમાં આવ્યા તો આઈ ડોન્ટ નો 11th-12th ગ્રેડમાં પછી કે નહીં, ઇટ ગોઝ ઇન ધી વેવ. પણ 5મા-6ઠા ધોરણમાં વી વેર નોટ કેપેબલ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ. સો એ યોગ્ય રીતે. હવે અર્જુનને મોસ્ટ ફેમિલિયર વસ્તુ શું હતી? આટલું બધું ભોગવવું પડ્યું શા માટે? એના મોટા ભાઈની વીકનેસ, અને વીકનેસ શું હતી? ગેમ્બલિંગ. અને ગેમ્બલિંગમાં એ છળ કપટથી હારી જતા હતા. બે વસ્તુ, ક્ષત્રિયને તમે ચેલેન્જ કરો તો એને ના નહીં પડાય, અને એ જમાનામાં પેલું ડાઇસ વોઝ વેરી કોમન. હવે આપણા જમાનામાં ડાઇસ ઇઝ નોટ વેરી કોમન. પણ અર્જુન એ વખતે શું સમજી શકે કે આ ડાઇસ અને દે વેર લોડેડ. તો ભગવાન કહે છે દ્યુતમ છલયતામ અસ્મિ, among gambling, I am this game. પછી તેજસ તેજસ્વિનાહમ, જે બધા તેજસ્વી લોકો છે, આપણા ગુરુજીનું નામ સ્વામી તેજોવાનંદ. Among all the તેજસ્વી people, brilliant people, we always meet like આ ભાઈ બહુ બ્રિલિયન્ટ છે, આ બેન બહુ બ્રિલિયન્ટ છે. તો બ્રિલિયન્ટ તેજસ તેજસ્વી, એની અંદર જે તેજસ છે, નોટ ધ પર્સન, પણ એનામાં જે તેજસ છે એ હું જ છું. આઈ એમ શાઇનિંગ. તેજસ મીનિંગ જેનું મન શાંત હોય, ભગવાન ફંક્શન્સ થ્રુ હિમ વેરી ક્લિયરલી. જેનું મન અશાંત હોય
એમાંથી નેચરલી જસ્ટ લાઈક બારીમાં કચરો હોય, સૂર્યનો પ્રકાશ આવે વર્સિસ એકદમ ક્લીન હોય, જેટલું મન શાંત એટલી બ્રિલિયન્સી વધારે. તેજસ્વિનાહમ જયોસ્મિ વ્યવસાયો અસ્મિ સત્વમ સત્વતામહમ જય અસ્મિ. રાઈટ, ભગવાને કહ્યું છે વોટ યતો ધર્મ તથો જય. વેરેવર ધેર ઇઝ ધર્મ, ભગવાન કહે છે ત્યાં વિજય છે, ત્યાં ધેર ઇઝ ડેફિનેટલી વિજય. હવે યતો ધર્મ, નાઉ હાઈએસ્ટ જય કયો? when we think of it, આપણે પાવર બહુ હોય, રાઈટ, હિટલર કે કોઈ પણ રાજા હોય કે સમન ડિક્ટેટોરિયલ ઓથોરિટી વાળો, તો દાદાગીરીથી પણ, તો કોઈ ગલીમાં ગુંડા હોય કે માફિયા હોય, they also have power and they can gain victory over you, right? પોલિટિશિયન્સ કે ભાઈ જેલમાં બેસાડો, કંઈ પણ પાવર હોય તો. પણ હાઈએસ્ટ વિજય શું થાય? બીજા ઉપર તમે પાવરથી કે પૈસા હોય તો નોકરને દબાવી દો કે તારે આમ કરવાનું જ છે, નોકરીમાંથી કાઢી નાખીશ, અને કે પેલો નતો કરવાનું, જો એને કર્યું અને તમે જય મળે. The highest જય is victory over our mind, right? મારે આ વસ્તુનો વિચાર નથી કરવો, અને મન શું કહે હું તો એ જ કરીશ વિચાર, રાઈટ. પણ જ્યારે આપણો એના પર વિજય થાય, રાઈટ, જેમાં હાથ ઊંચો કરવો હોય તો આઈ ડિસાઇડ કે ઊંચો કરવો છે કે નીચો કરવો. મારા મન ઉપર પણ વિજય કે આ વસ્તુનો મારે વિચાર કરવો છે કે નથી કરવો. ધેટ ઇઝ ધ હાઈએસ્ટ વિજય. કે અત્યારે મારે જપ કરવો છે કે 8 વાગ્યા છે ને રોજ 8 વાગે 9 વાગે કે સવારે 5 વાગે, અને એ તમે કરો, ઇવન સક્સેસ થાવ કે નહીં, રેગ્યુલરલી 5 વાગે ઓર 7 વાગે વોટ એવર ટાઈમ યુ ડિસાઇડ કે આવતીકાલથી મારે આ ટાઈમે આ વસ્તુ કરવી છે, 2 માળા ફેરવવી છે. અને ઇફ યુ કેન ડુ ઇટ ફોર 90 days રેગ્યુલરલી, that is called jaya. Observe karo, so many times we do not have determination. So Bhagwan next one શું છે કે વ્યવસાયો અસ્મિ, the industriousness and determination. મારે આ કરવું છે, અને industriousness meaning what? I will not give up no matter how difficult it is. એટલે ભગવાન કહે છે વ્યવસાયો અસ્મિ. અને we all have succeeded in business and all that. I tell you, to succeed in business is nothing. Most successful people will know if there was a lot of coincidence, circumstances were right, અને આપણા થોડા એફર્ટ હતા અને આગળ ચડી ગયા અને things started happening. પણ આપણા મન પર વિજય મેળવવા માટે all the circumstances who has to create? Even નાની અમસ્તી jealousy, એના પર કંટ્રોલ મેળવવો is not that easy. પણ industriousness હોય કે લુક આ ખોટું છે, મારે આના પર વિજય મેળવવો છે, this is not right, અને you keep at it. આપણા આગલા શ્લોકમાં આપણે જોયું ધૃતિ અને વ્યવસાય. વ્યવસાય meaning industriousness. You with all the might in you and asking help from Bhagwan, keep at it. તો ભગવાન કહે છે વિજય તમારો નક્કી છે. જયોસ્મિ, I am the one behind the Vijay. Jaya also. Vyavasayo asmi. Then he says, Sattvam Sattvatamaham. Among all the sattvic people, the Sattvata is me alone. એટલે again, see, કોઈને succeed હોય, કોઈનું મન, whatever, when we see such individuals, of course we praise the individual, etc. But more important is what? It should raise our mind to Bhagwan behind this success. Okay. Next one, Ruchira. वृष्णीनां वासुदेवोऽस्मि, वृष्णीनां वासुदेवोऽस्मि, पाण्डवानां धनञ्जयः, पाण्डवानां धनञ्जयः, मुनीनामप्यहं व्यासः, मुनीनामप्यहं व्यासः, कवीनामुशना कविः, कवीनामुशना कविः, वृष्णीनां वासुदेवोऽस्मि, पाण्डवानां धनञ्जयः,
मुनीनामप्यहं व्यासः कवीनामुशना कविः. India, people are familiar with Uttar Pradesh માં બધા યાદવ, right? All the politicians. એ યદુ કુલની અંદર ભગવાન યાદવ હતો ને એનો સન વોઝ વૃષ્ણિ. અને એક કુળમાં જે જન્મ્યા વૃષ્ણિ કુળ, તો ભગવાન કહે છે વૃષ્ણિ નામ વાસુદેવોસ્મિ. વૃષ્ણિ કુળમાં જે બધા જન્મ્યા એમાં વાસુદેવ અસ્મિ એટલે ભગવાન કહે છે હું પોતે જ વાસુદેવ. રિમેમ્બર, વસુદેવ એટલે દેવકીનો હસબન્ડ. વાસુદેવ, વસુદેવનો સન ઇઝ કોલ્ડ વાસુદેવ એટલે ભગવાન કૃષ્ણ હિમસેલ્ફ. સો ભગવાન કહે છે among I am the one, વૃષ્ણિ નામ એટલે વૃષ્ણિ કુળની અંદર જન્મેલા બધા છે એની અંદર હું વાસુદેવ, હું કૃષ્ણ છું. See, this is not arrogance. Bhagwan is revealing himself. Then what is he saying? પાંડવાનામ ધનંજય. See, પાંડવોની અંદર પણ ભગવાન હંમેશા કોની સાથે હતા અને ભગવાનને કોણ સૌથી પ્રિય હતું? અર્જુન. અને see, this is also another way of psychology, right? When the student who is so eager to learn અને એને કે આ ફેમિલીમાં you are the best student, right? તો નેચરલી ખરેખર હું છું, તો એ પણ એટલા જ ઉત્તેજનથી ભણવા માંડે. ભગવાન કહે છે among them I am the Arjun. અને ભગવાન કહે છે હું વૃષ્ણિ કુળમાં કૃષ્ણ છું. મુનિનામ અપી અહમ વ્યાસ. અને મુનિઓમાં હું છું ભગવાન વેદ વ્યાસ. એટલે એ જ કૃષ્ણ ભગવાન વેદ વ્યાસ. Why ભગવાન વેદ વ્યાસ is praised so much? See, મહાભારતમાં તમે જાઓ તો if you go back to અંબાલિકા, હવે મને નામ યાદ નથી, અંબિકા, અંબાલિકા અને બીજી વહુનું નામ શું? Anyway, there were three that he had brought. અને તે એમના husband, the one who died, and they could not beget children. So Satyavati tells Vyas Muni આવે છે અને the power in him, he's supposed to make them pregnant, not physically, remember, with the power, but they were so afraid. એટલે એકને કરે છે તો એને આ બ્લાઇન્ડ છોકરો થયો બીકોઝ પેલી આંખ મીચી દીધી અને બીજીને પાંડુ એટલે પેલો રોગ થયેલો. મને હવે I cannot recall exact sequence of the story, પણ ધૃતરાષ્ટ્રના છોકરાઓ એટલે વ્યાસજીના જ. પણ do you find મહાભારતના 1,00,000 શ્લોક છે, એક પણ શ્લોકમાં ભગવાન વેદ વ્યાસ is he attached to them? Total detachment is Bhagwan Ved Vyas Muni. And look at the brilliancy. Adhar Puran meaning lots of stories, thousands of sloka. Literally આપણા હિન્દુ સંસ્કાર બધા આ સામ વેદ પછી બધા વેદ, they were differently. આપણા છે ત્રિવેદી, દ્વિવેદી, ચતુર્વેદી, જુદા જુદા એ બધા વેદ. પીપલ હુ ન્યુ બે વેદ અને દ્વિવેદી કે ત્રણ જાણતો અને ત્રિવેદી, એ બધા કમ્પાઇલ કરી અને એને 4 વેદ આપણા બધા માટે કર્યા. મહાભારતને બધું લખાવ્યું ત્યારે ગણપતિને પણ કહ્યું કે સમજીને તારે લખવું, અને he would continuously go on speaking. આટલું એક જ લાઈફની અંદર કરવું. સો ભગવાન કહે છે કે among all the muni, who am I? મુનિ નામહમ વ્યાસઃ, હું છું વ્યાસ. Complete detachment to all that he has done and he has given. Remember, અત્યારે તો આપણે એક નાની પણ ચોપડી લખીએ તો ઉપર પાછું ડિસ્ક્લેમર કે આમાંથી do not reproduce even one sentence without permission of the author and all that thing, right? Shankaracharya, Bhagwan Ved Vyas Muni, they just gave it out, for one and all. Just use it for your benefit. કેટલા ઉપનિષદ છે, ઇવન લેખક કોણ છે એ પણ ખબર નથી, how it came. Anyway, મુનિ નામ અપી અહમ વ્યાસઃ કવીનામ ઉશના કવિ. There is very little reference about Ushana Kavi, but it is said that Ushana Kavi is Sukracharya. પહેલાના જમાનામાં એટલે not 1000 વર્ષ પહેલા, કવિ એટલે the one who has purified his mind અને એને બ્રહ્મ સાક્ષાત્કાર અને ભગવાનનો સાક્ષાત્કાર થયો હોય એને કવિ કહેતા હતા. પણ over a period of time અત્યારે કવિ એટલે poet,
That is how we generally understand. તો ભગવાન કહે છે કવિઓની અંદર હું શુક્રાચાર્ય છું. પછી નેક્સ્ટ વન દંડો. दण्डो दमयतामस्मि दण्डो दमयतामस्मि नीतिरस्मि जिगीषतां मौनं चैवास्मि गुह्यानां मौनं चैवास्मि गुह्यानां ज्ञानं ज्ञानवतामहं ज्ञानं ज्ञानवतामहं दण्डो दमयतामस्मि नीतिरस्मि जिगीषतां मौनं चैवास्मि गुह्यानां ज्ञानं ज्ञानवतामहम्. See, we are all saying કે જ્યારે આપણે સ્કૂલમાં હતા અને અત્યારે સ્કૂલની અંદર ડિસિપ્લિન કેવી છે. જ્યારે ડિસિપ્લિન નહીં હોય ત્યારે slowly country falls apart. When there is discipline, everything just એક મિનિટ પણ જ્યારે શિક્ષક બહાર જાય છોકરાઓ શું કરે એકબીજા જોડે વાતો કરવા માંડી જાય, રાઈટ? When we were children, જો આપણને ઘેરે સ્કૂલમાં ટીચરે પનિશમેન્ટ આપ્યો હોય અને લખીને આપ્યો હોય કે પપ્પાની સહી લઈ આવો, તો પપ્પા વુડ નેવર ક્વેશ્ચન. આઈ એમ શ્યોર યુ ઓલ વિલ એગ્રી કે સરે ભૂલ કરી હશે, રાઈટ? એ ઉલટા આપણને શિક્ષા કરે કે તે કેમ આવું કર્યું. અને હવે કોણ છે તારા સર? કેમ? કારણ કે મારી પાસે કરોડ રૂપિયા છે, એને શું કર્યું આમ? આઈ વિલ સુ હિમ. મારા છોકરાને આમ કર્યું. You may have power, but what are you doing to your children? See, આજકાલ છેલ્લા ઘણા વર્ષોથી મોટી છે કે મારા બાળકની સેલ્ફ એસ્ટીમ ઘટવી નહીં જોઈએ, એટલે એનું ખોટું હોય તો એને કંઈ કહેવાનું જ નહીં. See, all these are નેશનની લોકોની કલ્ચર સંસ્કારની પડતી. That is what it is. છોકરાઓ કમાય તો ઘણું અને વડીલને પગે લાગતા શરમાય કે મા બાપે શીખવ્યું ના હોય કે મામા કાકા મળે તો લુક તારે એમને પગે લાગવું જોઈએ, એમના આશીર્વાદ લેવા જોઈએ. Why should I? See, this is the સ્થિતિ nowadays there is. So ભગવાન શું કહે છે? દંડો દમયતામસ્મિ. કોઈ પણ કોર્પોરેશનની અંદર ધારો કે એવું બધા ડિસિઝન લેવાનું, boss has nothing to do with it. You think that will become a profitable company? When there is a boss who will discipline, if you don't perform, you will get fired. When there is, if you don't expect anything, nothing will happen. So Bhagwan કહે છે punishment ની અંદર controller, authority, દંડો, એમાં જે punishment થાય, I am that among all the punishers. Those who have authority and who do it, I am the. Please understand, not with malice to hurt the other person. Some, parents sometimes ground the child. It is for the benefit of the child. પણ છોકરાને જે કરવું હોય તે કરવા દો. નાના એને કેમ કહેવાય? અત્યારે તો એને સારું લાગશે, પણ after a few years, when they become, all of us, I think, with no exception, when we were 15 and 16, it was a different time. There were so many restrictions, right? કે રાતે જમતી વખતે બહાર નહીં જવાનું, બધા સાથે જ જમવાનું. એ વખતે કડવું લાગતું હતું પપ્પા કે મારા દોસ્તારો જોડે પાનવાળાને ત્યાં ઉભા રહીએ તો what is wrong, આમ તેમ. But once you have your own children and you are 40, 45, what do you say? I'm so glad that Papa insisted on these things. Everybody has experienced that. And chata, when we are afraid to discipline our own children, it is only inviting trouble. So Bhagwan says, among all the sign of authority, I am the one who punishes, not to hate, but to improve. Dando damayatam-asmi. Nitihi asmi jigisatam. Nitihi asmi, those who are desiring. He says, among those who seek victory, I am the niti. See, this is again God given to many people. Niti meaning statementship. Right? Statementship meaning how you convey something to convince the other person.
many business people have it, HR, human resources people, તમને lay off પણ આપે, પણ the way they write letter, you feel good about it. તમને એ લોકો રિજેક્શન કરે કે ભાઈ તમને જોબ નથી આપવાના, પણ પહેલા 2 પેરેગ્રાફ વાંચો તો you feel so good about yourself. It is only છેલ્લી લાઈન વાંચો ત્યારે ખબર પડે કે ભાઈ તમને નોકરી નથી આપી. See, statesmanship to negotiate something is a kala, to make the other person feel good and still achieve the goal is called statesmanship. Gandhiji had it to a certain extent with, what is his name? England minister, Churchill. Right? So he says, Niti hi asmi. So, jene strategy, meaning instead of fighting, you sit down here, etc., and tell the person, then you can get a lot of things done. So, age and niti che statesmanship, Bhagwan ke che, that I am. So, when we see a politician, etc., who are able to accomplish a lot more, that ability, Bhagwan ke, that is what I am. Maunam cha eva asmi guhyanam. ગુહ્ય એટલે કોઈ વસ્તુ કહેવાની ન હોય, આપણામાં જનરલી શું થાય, રાઈટ? કઈક વસ્તુ હોય તો લિસન, હું તને કહું છું પણ કોઈને કહેતો નહીં, રાઈટ? એટલે મેં એકને કહી, એ એકબીજા 3ને કહે કે તમને કહું છું પણ મેક શ્યોર બીજા કોઈને કહેતા નહીં. અને મને ખબર હોય ને બીજાને ખબર નહીં હોય તો ફર્સ્ટ થિંગ ઇઝ વોટ, બીજા 3ને હું કહું, before you know it, it progresses. એટલે ભગવાન કહે છે, among all, એક મિનિટ, among all the things, ગુહ્ય કોઈને કહેવાનું નહીં, એની બેસ્ટ થિંગ ઇઝ વોટ, મૌન રાખો. તો નેચરલી યુ કેનોટ ટેલ, પણ ધીસ ઇઝ ઓબ્વિયસ ઓર લિટરલ મિનિંગ. આપણા શાસ્ત્ર પણ ગુહ્ય કહે છે, રાઈટ? કે ગુહ્ય છે, ઇતિ ગુહ્ય તમામ, એટલે ઇટ ઇઝ ધ હાઈએસ્ટ ગુહ્ય. અને એ જાણવા માટે પણ મૌન રાખવું પડે. મૌન રાખવું પડે. In other words, મનને રિલેટિવલી ક્વાઇટ રાખવું. આપણે સવારથી સાંજ એટલી બધી વસ્તુઓ કરતા હોઈએ છીએ, which વ્યવહારમાં અમુક વસ્તુઓ કરવી પડે, પણ રિમેમ્બર વિશે કે મારે આમ તો કરવું જ પડે, આમ તો કરવું જ પડે. તો જે રીતે અમુક લોકો રેગ્યુલર હોય, સવારે 4 વાગે ઉઠીને they go to gymnasium, right? To work out, કે મારે મારી હેલ્થ તો સાચવવી છે. વેરી ગુડ, because they are committed. એ જ રીતે સ્પિરિચ્યુઆલિટીમાં જો મારે પ્રોગ્રેસ કરવો હોય, what is one thing that is required? Quiet mind, isn't it? અને એ ક્વાયટ માઇન્ડ મને બહારની વસ્તુ રિવીલ નથી કરતી. It reveals what is within, which is ગુહ્ય, right? આખી જિંદગી હું માનતો હતો કે આ શરીર હું છું. Never suspected કે હું આત્મા છું અને આ શરીર તો ખાલી I am a witness of the શરીર. મન મારું છે, meaning what? મન હું નથી. પણ I always thought કે હું જ શરીર છું, હું જ મન છું. અને હવે એ ગુહ્ય જ્ઞાન, એ મને ખબર પડી. તો એ ગુહ્ય જ્ઞાન મારે મારું કેવી રીતે કરવું, કે હું જે છું કેવી રીતે કરવું? તો ભગવાન કહે છે, મૌનમ ચ એવ અસ્મિ ગુહ્યાનામ. એ જે ગુહ્યમાં ગુહ્ય છે મારો આત્મા, એ મારે કેવી રીતે જાણવો ને એની સાથે એક થવું? તો કે મૌન. The quieter you are, and this is why they all say early hours are good. માફ કરજો, I'm not criticizing anybody, but those who can get up early in the morning, 6 વાગે 5 વાગે સૂર્યોદય પહેલા, if possible. I know અહીંયા નોર્થની અંદર sometimes હું સિયાટલમાં તો 5 વાગ્યામાં સૂર્યોદય થાય, પણ generally early morning is the best time from 2 reasons. બીજા બધા સૂતા હોય એટલે nobody disturbs you, but most important, આખી રાત આપણે સૂતા હોઈએ એટલે મન is very quiet. એકવાર વ્યવહારમાં પરોવાઈ જઈએ, પછી મારે આ કરવાનું છે, આને ઈમેલ મોકલવાની છે, આને ટેક્સ્ટ મેસેજ મોકલવાનો છે, આને એ બધું મનમાં ચાલતું હોય ને પછી મનને શાંત કરવું is lot more difficult. So one of the things I would like to bring to, see, ઘણા લોકોને એવું કે ભાઈ મેડિટેશન કે જપ કેવું તો મારે નાહી ધોઈને જ કરવું જોઈએ. Not necessary. If you can, it is good. But what I would urge you, understanding of this, મૌનમ ચ એવ અસ્મિ ગુહ્યાનામ. ધારો કે 3:30 કે 4 કે 4:30 તમારી ઊંઘ ઉડી ગઈ. See, man is such, before
સ્લીપ યુ ટેલ કે કાલથી મારે 5 વાગે ઉઠવું છે, 4-5 વાર મનને કહો, વેરી લાઇકલી 4:45 તમારી આંખ ઉઘડી જશે. યુ લુક એટ ધી એલાર્મ, પણ પાછા આમ ફરીને સુઈ જઈએ તો 8 વાગી જાય. પણ એ વખતે ઉઠી જાઓ, જસ્ટ ગો ટુ ધ વોશ બેસિન, સ્પ્લેશ સમ વોટર, એક બે કોગળા કરી પાછા આવીને ઈધર બેડમાં જ બેસી જાઓ અથવા બહાર જઈને સોફા પર અને ડુ યોર મેડિટેશન, વોટએવર જપ એટસેટ્રા. બીકોઝ એ વખતે મન ઇઝ ટોટલી ક્વાયટ. there are no other thoughts rising. It is so સરળ અને so much easier to meditate. અને ધારો કે તમે 3:30 ઉઠી ગયા અને 3:30 થી 4 માળા ફેરવી અને મેડિટેશન કર્યું અને 4:15 કે 4:30 પાછા આવીને સુઈ જાઓ, તો શાસ્ત્રમાં એવું કશું નથી કહ્યું કે નહીં સુવાનું પાછું. પણ એ જે 4 અને 6 ની વચ્ચેનો સમય છે, એસ્પેશિયલી સાધક માટે, એકવાર વન્સ યુ હેવ માસ્ટરી ટુ ક્વાયટન ધ માઇન્ડ, યુ કેન બી એનીવેર. પણ સાધક માટે બિટવીન 4 AM and 6 AM ટાઈમ, બીકોઝ જગત સૂતું હોય, આપણું મન શાંત હોય, તો એ ટુ કેપિટલાઇઝ ઓન ઇટ. પણ તમે આ કરો તે કરો, હું નાવા જઈશ, એમ તેમ કરીશ, બાય ધેન ટુ મેની થિંગ્સ વિલ હેપન. સો જસ્ટ ઇન યોર ઓન બેડ, તકીઓ પાછળ રાખીને પણ પલાઠી વાળીને પણ ટટાર બેસવાનું, then you can meditate and you will be surprised. The progress is so much faster versus once you do it after you wake up and to start doing things etc. Because આજકાલ તો ટેક્સ્ટ મેસેજ અને વોટ્સએપ મેસેજ 24 કલાક દુનિયાથી આવતા હોય, it disturbs you. So early morning is the best time. Why? મૌનમ ચ એવ અસ્મિ ગુહ્યાનામ. કોઈ જોડે વાત ના કરો, મૌન વાણીથી અને મનથી પણ મૌન. then the ગુહ્યમાં ગુહ્ય જે આપણા અંતરાત્મામાં છે, that gets revealed to you. So મૌનમ ચ એવ અસ્મિ ગુહ્યાનમ જ્ઞાનમ જ્ઞાનવતામમ. અને જ્ઞાનીઓમાં હું જ્ઞાન છું. નેચરલી, એટલે કોઈ પણ બ્રિલિયન્ટ માણસ છે એનો જ્ઞાન, તો નોટ કે એનો એ બતાડો, પણ એની પાછળ કોણ છે? ભગવાન કૃષ્ણ જ છે. એ જ્ઞાનીની અંદર ભગવાન જ છે. નેક્સ્ટ વન. यच्चापि सर्वभूतानां बीजं तदहमर्जुन न तदस्ति विना यत् स्यात् मया भूतं चराचरं यच्चापि सर्वभूतानां बीजं तदहमर्जुन न तदस्ति विना यत् स्यात् मया भूतं चराचरम्. यच्च अपि सर्वभूतानां बीजं तदहम अर्जुन. हे अर्जुन, यच्च अपि सर्वभूतम, દરેક being, I am the very seed of everything. અને પછી ભગવાન કહે છે ચર અને અચર. સી, બીજ આપણને લાગે જળ છે, જ્યારે જીવ we can see is alive. પણ બીજ જ્યારે ફૂટે, માટીની નીચે મૂક્યો હોય, ત્યારે એક ભાગ એનો ઉપર જાય, જે આપણે જોઈએ જે ઝાડ વૃક્ષ બને, અને બીજો ભાગ જમીનમાં જાય, અને that's what keeps the tree straight. એ બીજ જે છે, તો ભગવાન કહે છે દરેક મનુષ્ય, એવરીથિંગ ઇન ધ વર્લ્ડ, દરેક વસ્તુનું સર્વભૂતાનામ બીજમ તદહમ અર્જુન. એટલે કે કોઈ પણ વસ્તુ હોય એનું બીજ હું જ છું. ન તદસ્તિ વિના યત સ્યામ મયા ભૂતમ ચરાચરમ. સી, આપણે રાત્રે, બીજ એટલે પ્રગટ થવું, અને સીડની અંદર એ બધું જ આખો પ્લાન્ટ અને રૂટ્સ બધું નાના બીમાં છે કે નહીં? એ બીમાંથી જ રૂટ્સ પણ અને ઝાડ આવે. હવે થિંક ઓફ ઇટ, યુ મે બી અ બિગ બિઝનેસમેન, ડોક્ટર, પ્રોફેસર, excellent cook, whatever you are, right? વકીલ. પણ એકવાર આપણે રાત્રે સુઈ જઈએ, એ આપણું ઇન્ડિવિજ્યુઅલ પ્રલય. આપણે સુઈ જઈએ, બધી વાસના, બધું કાર્ય સમેટીને, એ જે આપણી સ્થિતિ હોય, વોટ ઇઝ ઇટ? બીજ સ્થિતિ જ ને, સીડ ફોર્મ. બીકોઝ ઓલ માય એબિલિટીઝ એટસેટ્રા જે દુનિયામાં છે,
none of them અત્યારે you are સુઈ જાઓ પછી you are not a વકીલ, you are not a doctor, you are not a businessman, you just are mind and intellect is quiet, everything you know is in a seed form. અને સવાર પડે વકીલ પાછો વકીલ, ડોક્ટર પાછો ડોક્ટર, બિઝનેસમેન ઇઝ બિઝનેસમેન, એ ક્યાંથી એ જ બીજમાંથી જે રાત્રે પરિસ્થિતિ થઈ ગયેલી બીજ પરિસ્થિતિ એમાંથી જ પાછું પ્રગટ થાય અને વાસના પ્રમાણે બધું શરૂ થાય. એવી જ રીતે જ્યારે ટોટલ પ્રલય થાય, જ્યારે આખી યુનિવર્સ when everything dissolves, એ પણ ક્યાં જાય? ભગવાનમાં જ પ્રલય થઈને બીજ રૂપે રહે અને એ જ પાછું જ્યારે સૃષ્ટિ ઉત્પન્ન થાય ત્યારે એ ભગવાનમાંથી જ ઉત્પન્ન થાય. એ જે પ્રલય થાય ને બધું રહે, મન અને ઇન્ટેલેક્ટ આખી એક થઈ જાય, એને કહેવાય ઈશ્વર હિરણ્ય ગર્ભ. અને એમાંથી જ ટોટલ હિરણ્ય ગર્ભ, ગર્ભ ધ વુમ, જ્યાં બધા જીવ ઓલ ધ બીજ એક ભગવાનમાં સમેટાઈ જાય, પાછા એમાંથી જ બધા ઉત્પન્ન થાય. સો ભગવાન કહે છે એ હું છું, ન તદસ્તિ વિના યત્સ્ય વયત્સ્ય મયા ભૂતમ ચરાચરમ. અને નોટ ઓનલી અચર, ચર એન્ડ અચર, meaning those who are inner things which cannot express themselves, as well as ચેતન વસ્તુ બધામાં હું છું. એટલે હવે ભગવાને કન્ક્લુડ કર્યું કે અર્જુન હું ક્યાં નથી, આખું ક્રિએશનમાં જ હું છું. એટલે પેલું કે છે ને જ્યાં જ્યાં નજર મારી ઠરી, યાદી ભરી ત્યાં આપની. પણ એ ક્યારે? when I have that સૂક્ષ્મ દ્રષ્ટિ to go behind the વિભૂતિ અને સી કે આ તો ભગવાનની જ છે. એ જુઓ, બ્યુટી હોય તો બ્યુટી એપ્રિશિએટ કરો, ચિત્રકારનું ચિત્ર એપ્રિશિએટ કરો, ચિત્રકારને એપ્રિશિએટ કરો, પણ એની પાછળ કોણ છે? મારો કૃષ્ણ જ છે, જેને આ એબિલિટી એને આપી છે. એટલે ભગવાને આ દરેક વિભૂતિ આપી ફોર યુ એન્ડ આઈ, સો દેટ વી કેન થિંક ઓફ ભગવાન. અને હવે ભગવાન કન્ક્લુડ કરે છે નેક્સ્ટ 3 શ્લોકમાં. એ વિલ સી નેક્સ્ટ ટાઈમ a beautiful sloka, and then we will also enter chapter 11. Ruchira, you're feeling better, so can you sing આપણે પેલું મારા ઘટમાં? મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી. હે મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી. મારું મનડું છે ગોકુળ વનરાવન, મારું મનડું છે ગોકુળ વનરાવન. મારા તનના આંગણિયામાં તુલસીનો વન, હે મારા પ્રાણ જીવન. હે મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી. મારા આતમના આંગણે શ્રી મહાપ્રભુજી, મારા આતમના આંગણે શ્રી મહાપ્રભુજી. મારી આંખો વિશે ગિરધારી રે ધારી, મારી આંખો વિશે ગિરધારી રે ધારી. મારું તન મન ગયું જીને બારી રે બારી, મારા શ્યામ મુરારી. હે મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી. મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા, મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા. નિત્ય કરતા શ્રીનાથજી ને કાલા રે વાલા. મેં તો વલ્લભ પ્રભુજીના કીધા છે દર્શન, મારું મોહી લીધું મન. હે મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી. પૂરું કર દેશો કે? આઈનો 9 વાગી ગયા, થઈ ગયું આખું? No,
ॐ सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ Anilbhai has an announcement. હરિઓમ. ખાસ અનાઉન્સમેન્ટ એમ કરવાની કે આપણો નેક્સ્ટ સત્સંગ એપ્રિલ 4 નહીં થાય. પૂજ્ય ગૌરાંગભાઈ એ પ્રવચન નહીં લે, એટલે એના પછીના ગુરુવારે એટલે 11મી એપ્રિલે હવે આપણો નેક્સ્ટ સત્સંગ થશે. તો આ ખાસ નોંધી રાખો. હરિઓમ. And Madhvi Shinde, please log in by 5 minutes before the class, please. Okay, thank you. Hari Om.